શિયાળામાં સમતોલ આહાર અપનાવીને સ્વસ્થ રહો। શિયાળામાં બજારમાં મોટા પ્રમાણમાં ઋતુના શાકભાજી અને ફળો મળી રહે છે। જો યોગ્ય રીતે એનું સેવન કરવામાં આવે તો બીમારી પાસે નહીં ફરકે અને સ્વાસ્થ્ય સારું રહેશે। 1. શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા મળે છે। ચોલાઈ, પાલક, મેથી, સરસો, ફ્લાવરને તમારા ભોજનમાં જરૂર સામેલ કરો। આનું સેવન તંદુરસ્તી જાળવી રાખે છે। 2. ઋતુના ફળ જેવા કે જામફળ, સંતરા, સફરજન, માલ્ટા, દ્રાક્ષ, પપૈયું, આંબળા, ચીકુ વગેરેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે। 3. સલાડ તરીકે ટામેટા, મૂળા, ગાજર, સલગમ, કોબીજને ભોજન સાથે લેવાનું ન ભૂલો। 4. બાજરી, પૌણા, કમળકાકડી અને લોએબિયા પૌષ્ટિક હોવાની સાથે ગરમ ગુણધર્મવાળા પણ હોય છે જે શરીરમાં ગરમી લાવે છે। 5. પ્રવાહી પદાર્થ તરીકે ટામેટાનો સૂપ, વેજીટેબલ સૂપ, હર્બલ ટી, કોર્ન સૂપ શિયાળામાં લાભદાયી હોય છે। 6. કાંટાનું ચડામણ, આટો અને સૂંઠના લાડુ, ગોળ, નાળિયેર, ખસખસના લાડુ, તલ અને ગોળના લાડુ જેવા ગરમ પ્રકૃતિવાળા પદાર્થો ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય છે। 7. શિયાળાની ઋતુમાં બાજરી, મકાઈ અને સોયાબીનના લોટની રોટલીનું સેવન કરવાથી ફાયદો થાય છે। 8. ભોજન પછી દૂધમાં ચ્યવનપ્રાશ લેવાથી શરદી, તાવ, થાક અને તાણથી મુક્તિ મળે છે। નવી શક્તિનો સંચાર થાય છે। 9. સાંધા અને કમરના દુખાવામાં જડીબુટ્ટીઓથી બનેલા તેલનો ઉપયોગ કરવાથી આરામ મળે છે। 10. શિયાળામાં ખાંડના બદલે ગોળનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારું ગણાય છે। સફળ અને ખુશહાલ જીવન જીવવા માટે સ્વસ્થ હોવું જરૂરી છે। મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની સાથે સાથે સમગ્ર પરિવારનું પણ ધ્યાન રાખવું પડે છે। એટલા માટે એમનું માનસિક અને શારીરિક સ્વરૂપે સ્વસ્થ હોવું વધુ જરૂરી છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।